હેલો સ્ટુડન્ટ્સ, માય નેમ ઇઝ ધ્રુવી બ્રહ્માણી. આઈ એમ યોર વ્યાકરણ ટ્યુટર અને આજે હું ફરીથી તમારા માટે લઈને આવી ગઈ છું હજી એક મજેદાર વિડીયો. હવે આ શેના માટે છે? વિશેષણ માટે. બેટા પહેલા વિડીયોમાં આપણે શું શીખ્યા હતા? સંજ્ઞા શીખ્યા હતા. શું શીખ્યા હતા? સંજ્ઞા. સંજ્ઞા એટલે શું હતું? નામ. એના ઉપરથી આપણે હજી એક સ્ટેપ આગળ વધીએ અને હવે છે સંજ્ઞા આવડશે તો હવે આપણને શું આવડી જશે? વિશેષણ આવડી જશે. શું આવડશે? વિશેષણ. બેટા વિશેષણ ઓળખવું એ પણ એક ઇમ્પોર્ટન્ટ વ્યાકરણનો જ પાર્ટ છે. ગુજરાતી વ્યાકરણમાં સંજ્ઞા પછી સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ હોય છે વિશેષણ. અને આ વિશેષણ તમે ગુજરાતીમાં શીખી જશો ને તો એના પછી તમને હિન્દી અને સંસ્કૃતમાં પણ ઇઝી થઈ જશે. રાઈટ? તો હવે આપણે શરૂઆત કરી દઈએ ફરીથી. તો વિશેષણનો અર્થ શું થાય? વિશેષણનો અર્થ શું થાય? તો કે વિશેષણ એટલે નામ. હવે નામ શેનું આપણે વાત કરી હતું? તો કે પહેલા વિડીયોમાં તમે જોશો ને તો સંજ્ઞા એટલે કે કોઈ વ્યક્તિનું નામ, કોઈ પ્રાણીનું નામ, જગ્યાનું નામ, એને શું કહેવાય છે? સંજ્ઞા કહેવાય છે. એના નામમાં થતો વિશેષ વધારો. વિશેષ વધારો એટલે કઈ રીતનો વધારો? તો કે નામને સારી રીતે દર્શાવી રહ્યું છે કે આ વ્યક્તિ છે પણ કેવું છે એને શું કહેવાય છે? વિશેષણ. આપણે થોડા એના એક્ઝામ્પલ જોઈએ. હવે જેમ કે હું એમ કહું છું દયાળુ બાળક. શું કહું છું? દયાળુ બાળક. તો બાળક એ આપણા માટે શું કહેવાશે? સંજ્ઞા. નામ કહેવાશે. આને આપણે શેમાં ગણી શકીએ? જાતિવાચકમાં ગણી શકીએ છીએ. યાદ આવ્યું? તો બાળક છે આપણા માટે શું છે? નામ છે. પણ હવે એની અંદર વિશેષ વધારો કરતું શું છે? બાળક છે પણ કેવું છે? તો કે છે દયાળુ છે. કેવું છે? દયાળુ. તે શું કરે છે? નામમાં વિશેષ વધારો કરે છે. આપણને બાળક વિશે વધારે બતાવે છે કે એ કેવું છે, તો કે દયાળુ છે. તો આને કહેવાય છે કે નામમાં વિશેષ વધારો કરતો હોય એવા શબ્દને શું કહેવાય છે? આપણું વિશેષણ કહેવાય છે. શું કહેવાય છે? વિશેષણ. હવે તમે કહો છો કે આ દયાળુ શબ્દ છે એને વિશેષણ કહેવાય તો આને શું નામ જ કહેવાય? જો અગર હું એમ કહેવા જાઉં કે વિશેષણ છે ને એ વ્યાકરણના પાઠમાં અગર જે આ નામ છે ને એની જગ્યાએ એને શું કહેવાશે ખબર છે? વિશેષ્ય કહેવાશે. શું કહેવાશે? વિશેષ્ય. પણ ડોન્ટ વરી, તમારે ખાલી આઈડેન્ટિફાઈ શું કરવાનું આવશે? વિશેષણ જ આઈડેન્ટિફાઈ કરવાનું આવશે, એટલે કે ઓળખવાનું આવશે. તમારે વિશેષ્ય આ ખાલી તમને એક એક્સ્ટ્રા નોંધ માટે તમને કહેવામાં આવ્યું હતું જેનાથી તમે એને ઓળખી શકો. હવે એના પ્રકાર જોઈએ આપણે. તો બેટા હવે આપણે શરૂ કરીએ કે વિશેષણના કેટલા પ્રકાર હોય છે? તો કે વિશેષણના કુલ 4 પ્રકાર હોય છે. કેટલા? 4 પ્રકાર. કયા કયા? તો પહેલો હોય છે ગુણવાચક વિશેષણ, બીજો હોય છે સંખ્યાવાચક વિશેષણ, ત્રીજો હોય છે ક્રમવાચક અને ચોથો છે આપણો પરિમાણવાચક. હવે નામ થોડા સાંભળેલા લાગતા હશે. જો તમે પહેલાના ધોરણમાં ભણ્યા હશો તો સાંભળેલા હશે પણ એક્ઝેક્ટલી યાદ નથી રહેતું ને એવા બધા બહુ પ્રોબ્લેમ્સ આવે છે. મેમ વ્યાકરણ છે ને એ તો છોડી દેવું સારું. ના, છોડવું ન જોઈએ. કેમ? કેમ કે પેપરમાં તમારા 10 થી 15 માર્ક્સ એ વ્યાકરણના હોય છે. મારે નથી કરવું, મને કંટાળો આવે છે, એવું બધું ભૂલી જાઓ. હવે ખાલી તમે એના અર્થ ઉપર ફોકસ કરો કે એનો અર્થ શું હતો. હવે આપણે જોઈએ તો વિશેષણનો અર્થ શું હતો? વિશેષણનો અર્થ હતો તો નામમાં વધારો કરે. શું કરે? નામમાં વિશેષ વધારો કરે. એટલે કે જે આપણી સંજ્ઞા છે એને બતાવે કે કેવી છે, કેવો છે. રાઈટ? તો હવે આપણે એના પ્રકાર જોયા. ટોટલ કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. ગુણવાચક. હવે ગુણવાચક વિશેષણ આના ઉપરથી જ ખબર પડી ગઈ છે કે એ શું બતાવશે? કાં તો કોઈ વ્યક્તિ છે, પ્રાણી છે, વસ્તુ છે, જગ્યા છે, એને શું બતાડે છે? ગુણ બતાડે છે. પણ હવે ગુણ માટે પણ તમને થોડા એના પેટા પ્રકાર જોવા પડશે. ગુણવાચક વિશેષણ માટેના પેટા પ્રકાર 3 ટાઈપના હોય છે. પહેલો શું જોવામાં આવે ગુણમાં? તો કે એનો રંગ છે, એનો કદ છે, એનો આકાર છે. હવે જેમ કે પહેલા જ આપણે વાત કરી હતી દયાળુ બાળકની, ચાલાક લોમડી અને કાળો કાગડો. આ શું દર્શાવે છે? ગુણ બતાવે છે. શું દર્શાવે છે? ગુણ દર્શાવે છે. હવે આપણે વાત કરીએ સંખ્યાવાચકની. આ તો ઈઝી છે મેમ. સંખ્યાવાચક એટલે સંખ્યા બતાવે. સાચી વસ્તુ છે. 3 રાજા, ચતુષ્કોણ, પછી ત્રિમંદિર,
બેટા બધાની અંદર શેનો ઉલ્લેખ થઈ રહ્યો છે? સંખ્યાનો ઉલ્લેખ થઈ રહ્યો છે. તો એના ઉપરથી પણ આપણને ખબર પડી જાય છે કે અચ્છા આમાં તો સંખ્યાની વાત કરેલી છે. આ તો સૌથી ઈઝી કહેવાય મેમ, આ તો યાદ રહી જ જાય. ગુણની યાદ કરી દીધી. ગુણ માટે શું હતું? રંગ છે, રૂપ છે, આકાર છે. પછી સંખ્યા માટે વાત થઈ ગઈ કે 1 2 3 4 એવી રીતના બધા વર્ડ આવે, શબ્દો આવે એટલે આપણે સમજી લેવાના એ સંખ્યાવાચક ગણાય છે. પછી કયું છે? ક્રમવાચક. શું કહેવાય છે? ક્રમવાચક. ક્રમ એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, વચલો આવા બધા પણ શબ્દો આવે છે. પછીની પુસ્તક પહેલો સ્પર્ધાત્મક, ત્રીજું પગથિયું. આ બધા શેના ઉદાહરણ છે? આપણા ક્રમવાચક વિશેષણના છે. શેના? ક્રમવાચકના. ક્રમ એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, પહેલો, છેલ્લો આવા બધા શબ્દો આવે એ આપણે શું દર્શાવે છે? ક્રમ દર્શાવે છે. વન કાઇન્ડ ઓફ આપણે જોવા જઈએ તો એ નંબર જ દર્શાવે છે, પણ પાછળ જો શબ્દ બીજું, ત્રીજું, ચોથું આવા બધા વર્ડ લાગે એટલે એને શેમાં કહેવાય છે? ક્રમવાચક વિશેષણ કહેવાય છે. હવે છેલ્લું સૌથી અગત્યનું જે કયું છે? પરિમાણવાચક. મેમ આનું નામ સાંભળીને થોડું અજીબ લાગે છે, આ તો યાદ નહીં રહે. ના ના, બધા જ યાદ રહે એવા છે. કેમ ના યાદ રહે આપણને? ગુણવાચક યાદ રહી ગયું, સંખ્યાવાચક યાદ રહી ગયું, ક્રમવાચક યાદ રહી ગયું. હવે છેલ્લો એક છે એમાં શું માથાકૂટ કરવી? તો પરિમાણવાચકનો મતલબ શું થાય છે? ગણી ન શકાય. ગણી ન શકાય એવા શબ્દ આવતા હશે. કઈ રીતે? 2 કિલો ખાંડ. ખાંડ છે પણ કેવી? 2 કિલો. આમ જોવા જોઈએ તો આને ગણી શકાય નહીં. તો આને શેમાં આપણે ગણવાનું? પરિમાણવાચક. ભાઈ 4 મીટર કાપડ આપજો ને. તો આ બધા શેમાં ગણાય છે? આપણા માટે પરિમાણવાચક કહેવાય છે. પરિણામ ના લખતા નકર ખોટું પડશે. પરિમાણવાચક છે. બહુ બધી વસ્તુમાં મેં પેપર ચેક કરતી વખતે હું જોયું હતું ને તો ઘણા બધા બાળકો ખોટું જ લખે છે. તો આ વસ્તુમાં પણ તમે ધ્યાન આપજો. ઘણી રીતે તમને લાગે ઓવર કોન્ફિડન્સમાં આવી જાવ છો તમે લોકો, અરે આ તો મને યાદ જ છે, મેં ઓલું કીધું હતું, મેં તો જોયો તો વિડીયો, રાઈટ? પણ લખતી વખતે શાંતિથી મનને શાંત રાખીને લખવાનું, તો જ તમે સાચું લખી શકશો. કેમ કે ઘણી વખતે કેવું હોય, આવડતું તો બધું હોય પછી માર્ક્સ કેમ ઓછા આવ્યા? તો આ વસ્તુઓના કારણે તમે ઉતાવળા થઈ જાવ છો લખવામાં કે આ તો મને આવડે છે, પણ ઉતાવળા થવાના ચક્કરમાં ઘણી બધી તમે લખવામાં ભૂલો કરી બેસો છો અને પછી તમે કહો છો આ હિન્દી, સંસ્કૃત, ગુજરાતી મને ગમતું નથી. કેમ નથી ગમતું? કેમ કે તમે લખવામાં પણ ભૂલો કરો છો. એટલે બાળકો, હું તમને જે કહું છું એ તમે વિડીયો જોવો છો એ સાચી વસ્તુ છે. વિડીયો જોવો ના નથી, પણ એ વિડીયો જોઈને તમે લખતા પણ રહો. એક સાઈડમાં તમે એક નોટ બનાવતા રહો. કેમ કે લખશો ને તેનાથી તમારા અક્ષર પણ સુધરશે અને તમારું લખાણની તમને પ્રેક્ટિસ પણ થઈ જશે. જો તમે લખવાનું તમારું સતત ચાલ્યા કરશે ને તો તમને વાંધો નહીં આવે. અને ગુજરાતી વ્યાકરણમાં તો પછી હવે તમારા કદી માર્ક્સ નહીં કપાય, એની હું ગેરંટી આપું છું. બરાબર? તો આવા જ વિડીયો જોવા માટે મને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.